અમારા ઘરમાં વરસાદનો ટેપો પડવાનો ચાલુ થઈ ગયો છે હવે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તો આખી રાત વરસાદ બહુ પડ્યો એટલે કંઈ બહાર જવાય એવું નથી. અને ગુજરાત સરકારે આજે રેડ એલર્ટ જાહેર કર્યું પણ અમારે તો આખી રાતનો વરસાદ બહુ પડે એટલે અત્યારે આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા. તો ચેનલ પર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. આ બાજુ કલ્પના કશું બનાવવા શું બનાવો? ડુંગળી બટાકાનું શાક મિલી. અમારા ઘરમાં વરસાદનો ટેપો પડવાનો ચાલુ થઈ ગયો છે હવે. આખી રાત બહુ વરસાદ પડે ને એટલા ટેપો પડવાનો ચાલુ થઈ ગયો હવે. આગળ પણ એવું જ છે. ઠંડી લાગે નહીં આજે થોડી. તો ગાઈસ સવારમાં દીવાબત્તી કરવા માટે બેસી ગયા છે. આગળ ઓસરીમાં પણ પોણી જ થઈ ગઈ. બધું એ જ આવે અને ટપકો પડે પોણીનો. હા, અત્યારે થોડો વરસાદ બંધ હોય તો પવન બહુ આવે. આખી રાતનો ચાલુ હતો ધોધમાર વરસાદ. કોનો ફોન આવ્યો? કોણ પણ જોતો ખરી? હે પાયલનો આવ્યો ને હિના ફોનનો આવ્યો. હાલો હું કહું હેનું બોલ. હો મારે તો બહુ રાત પડ્યો તો અમારે પડ્યો. મગર આવી જાય એટલો પડ્યો. હોવ હા તો લેતા આવજો. અને સ્કૂલમાં જમ નહીં ગઈ? નહીં છુટ્ટી બસ આવી હતી. જોજો અગરબત્તી ના ચોપી દઉં. હા જોવા दीदी को जी निहार जी दीदी निहार गई नहीं जी. तो रोजा मजा अक्षु आइजा रम्मा आइजा आयरी मासी आ दौड़धाम करे. ले ओए ओए अक्षु પૈસા જો વરસાદ બહુ પડ્યો એટલે બધાને આજે ફોન આવ્યા જ કરાશે. જેટલો વરસાદ પડ્યો પૂછવા એક બોલાનો ફોન આવી ગયો ફોન છોકરાનો. એવું સારું કહેવાય. શું કે બોલો? એટલે હેતરમાં ફોન આવેલો એટલે વ્યસ્ત બોલતો હતો. હે ચાલુ હતો પેલા શકુ ફોન ચાલુ હતો. પછી હેતરમાં હેનો ફોન આવ્યો એટલે અમે કે કરું પાછો ઓર્ડર એમ એટલે હા. ચોમાસામાં આબો લોડી નહીં હરગડના દેવતા ફૂંકો માર કરીને તો હે ગવાના બનાવીને ગવાના હોય તો મજા આવે. ડુંગળી બટાકા ગવાના ખાવા. બાજરીના ઓછા ખાવામાં ગવાના બનાવી દે એટલો જ લાકડો રહ્યો ને. હવે તમારે નતું કહ્યું પેલો લાકડો લાવે નહીં પેલો 12 વારો રાડ્યો 12 આ રવા દો. હવે પલળી ગયો પેલો પાછળ તો એ નહીં પડે હજુ. તો આ અઠવાડિયું લગીને આટલો લાકડો ચાલશે. અઠવાડિયાની આગાહી છે. બોની બારવાનો એટલે બચી એના કે ભાઈ પતી જશે ભાઈ. અત્યારે આ રોટલાની તો જાડું જ મેળ દીધી હોય તો ના થઈ જાય. હે કાઢી આલું લે. અને આવડ ને આખરે વચ્ચે ને જાડો તો કેટલી વાર શાક બનવાની હતું.
ચમ હું કોમ હવે તું વાર લાગે વાર લાગે એવો લઈ ગયું પાછું જો ફૂંકો મારાવો જાડું મેળ દીધું તો લાગે ને એ હરગી વરસાદ ચાલુ થઈ ગયો લાગે પાછો જોઈ કાઢવાનું પેલ ભાઈ જોઈને કાઢજે કશું હોય ને आता તો બે આમ બે બધું પકડો છે બે તો બે છે હે બે જ કાઢે કાંઈ લઈ લે બસ ચોટાડી દેવો એટલે ત્યાં જોવું ના પડે આ કંટાળો ચોમાસાનું તો એવું જ ના લાગી ગયું હોય લાકડાને એટલે ઓલાય જ થાય રાઈસ કલ્પના લોટ બધો ભેગી હવે નોકરી જેલા ને અમદાવાદ તે ઘઉંનો લોટ બધો તો હું કે આવડે જ છે ને તે લોટ જ ના બંધાય બોલ બેરે બેરે કરીને બધે પછી એક જણું આવ્યો ને ત્યારે બધે લ્યું બીજો ભાઈ બંધ હજુ તો આપણા રૂમમાં પાવ પડશે ને વચ્ચેવાળા રૂમમાં હજુ ચાલુ નહીં થયું એમાં પડવાનું બહુ ચાલુ થશે તો એમાં પડશે પછી તો ચલો ગાઈસ ગરમ ગરમ જમવાનું જમી લઈએ બટાકાનું શાક અને રોટલી